જેલની માલિપા જન્મ ધારણ કરી પૂર્ણ પુરુષોત્તમ બની અને જેથી ગોકુળમાં આવ્યો ત્યારે એક નાની ફરમાઈશ છે એ પણ તમારા સામે રજૂ કરું અને મોજથી એક બે ભજનો પણ આપણે ગાવા છે, બે ચાર મારે પરિવારની વાત પણ કરવી છે અને મોજથી આ સમયને શણગારીએ ત્યારે કેવો પવિત્ર ભાવ. ગોકુળની માલિપા કૃષ્ણ પરમાત્માનું આવવું, સમગ્ર દેવો એના દર્શને આવે ત્યારે ભગવાન ભોળિયોનાથ પણ જોગીનું સ્વરૂપ ધારણ કરી અને કૃષ્ણ પરમાત્માના દર્શને આવે છે અને ત્યારે કેવો માહોલ બન્યો, કેવો સંવાદ બન્યો, માં યશોદાના હારે કેવી વાર્તાલાપ થઈ એના વિશેનું આ ભજન છે. અમારા ભાઈની ફરમાઈશ પણ છે અને એ તમારા સામે રજૂ કરી પછી આપણે રામદેવજી મહારાજના ભજનો થોડા ગાઈએ અને મોજ કરીએ. ત્યારે વિપત વિદારણ હાર અબલ જામોરી રાખ્યો શિવ નંદી અશવા करते हैं तुझे प्रणाम, करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ,
પોતાના આંગણે જોગીના સ્વરૂપે આવતા જોઈને માં ભગવતી યશોદા સુવર્ણના થાળની અંદર હીરા માણેકને મોતી ભરીને આવ્યા. મહારાજ, મારા આંગણાની ભિક્ષા સ્વીકારો. અને ઈ વેળા ભગવાન ભોળિયોનાથ કહેશે, માં તું દીવાની છો, માં તને કાંઈ સમજણ ન પડે. હું તારી આ ભિક્ષા લેવા નથી આવ્યો, તો હું તો તારા દીકરાના દર્શન કરવા આવ્યો છું. આ તું જે હીરા માણેક મોતી લઈને આવી ને, એ તો મારા જોડે ઘણું છે. શું વાત કરો કે હા હમ ભાદરવામાં બનેલા બાવા નહીં હે, हम तो ओरिजिनल बाबा है. हाँ भड़वा जी बात हो. भादरવામાં બન્યા હોય ને ઈ માણસ કોઈનું ભલું ન કરે. તમે જોજો, હા ભાદરવામાં બાજરી હોય, ખેતરમાં પાકે પડેલો, અને બાજરી બરોબર પાકી હોય, ઉનાળુ બાજરી, અને એમાંય ગવાર વાયેલો હોય. એ ગવારે પાકી તૈયાર થયો હોય, એને વાટતી વેળાએ પાંદડી લાગે, અને જે વાહામાં ખણ આવે એ તો જેને વાઢી હોય એને ખબર પડે ને ભાઈ. અને બે ઓર વાઢે પછી વેરા કરે કે છે તો બાવા બનના અચ્છા હે, તો ઈ કાઈ ન કરી શકે ભાઈ. હા, એ રેલવે સ્ટેશન સુધી ચાલે, બાકી ગિરનારમાં એને જગ્યા ન મળે, આબુમાં નહીં કે હિમાલયમાં નહીં. આ 100% વાત. પણ આ તો ભોળિયો નાથ હતો કે માં આ તારી ભિક્ષા લેવા નથી આવ્યો, આ તો ઘણું છે મારા જોડે. હા, એક મારા શમશાનની ચપટી ભભૂત આપું ને તો ભંડાર ખોલી નાખે કુબેર. કુબેર એના આખા ભંડાર ખોલીને તને એમ કે જોવે એટલું લઈ જાઓ. હું એવો જોગી છું, આ ભિક્ષા લેવા નથી આવ્યો, હું તમારા દીકરાના દર્શને આવ્યો છું માં. ત્યારે મા યશોદાએ કીધું, જો બાપા મારા દીકરાના દર્શન નહીં કરાવું, એ સેટિંગ નહીં થાય. કે કેમ? કે તમારો વેહ તો જોવો, આવી લાંબી જટા, આવી દાઢી, આવી મૂછ, અને બાબા તમે આવા વેહમાં મારો છોકરો તમને જોવે તો ડરી જાય, તમારી નજર લાગે. અને મારો દીકરો તો મારો કાળજાનો કટકો છે, એના દર્શન નહીં કરાવ. ભિક્ષા લેવી હોય ડબલ આપો, બાકી આમ જો દીકરાના દર્શન નો માટી વાળો. ભોળિયો નાથ એમ કહે છે કે માં તું તો બહુ ભોળી છો, તારા દીકરાને ડરે નહીં, તારો દીકરો જગત આખાને ડરાવે એવો છે. એને કોઈની નજર ન લાગે, એ બધાની નજર ઉતારે એવો છે. પણ માં માન્યા નહીં ભાઈ, બહુ જ મહેનત કરી, બહુ જ સમજાવ્યા, પણ મા યશોદા એકના બે ન થયા. ત્યારે તમને યાદી કરાવું, તમે કૃષ્ણ ચરિત્ર વાંચો તો એમાં મા યશોદા એવા ભાગ્યશાળી છે, જીવન કાળમાં એમને 2 વાર આખા બ્રહ્માંડના દર્શન કર્યા. 2 વખત. એક શંકર ભગવાન આવ્યા, દીકરાના દર્શન ન કરાવ્યા, ત્યારે એને ત્રિકાળ જ્ઞાન કરાવવું પડ્યું ક્ષણવાર માટે. ત્રિકાળ જ્ઞાન કરાવ્યું, આમ હાથ કર્યો, અને માને ત્રિકાળ જ્ઞાન થયું, એને ખબર પડી કે મારો દીકરો કોણ છે, આ તો અખિલ બ્રહ્માંડનો માલિક નારાયણ પોતે છે. ત્યારે પછી એ ઘોડિયા હોત બહાર કાઢે છે, પણ ક્ષણવાર માટે. પછી એ લીલા ભગવાને પાછી હકેલી લીધી, અને બીજી વાર કનૈયો મોટો થયો ને એને માટી કાઢી ને, ત્યારે કીધું કે છોકરા માટી ખાવ છો, આ ન ખવાય, મોટું ખોલ માટી કાઢી. યશોદા મારવા મીડ્યા હોટીએ હોટીએ, પણ કનૈયો મોં ખોલે નહીં. ત્યારે કઈઠી ગોપી આવીને કીધું કે માં મોં ખોલાવું છે કે હા? એમ ન ખોલે કે તો એને વાલ કરો, અને એમ કહ્યું બેટા મને માં કહીને બોલાવી જાઓ, અને એવો તમે વાલ કરશો ને માં બોલશે, મોઢું ખુલી જાય, પછી જોઈ લો માટી કાઢી છે કે નહીં ખબર પડી જાય. એમ કે હા. અને મા યશોદાએ હાથમાંથી હોટી ફેંકી, બાવડો પકડીને કનૈયાને તેડીને બધ ભરીને ભેટી પડ્યા. એટલું કીધું બેટા મારા લાલ, મારા કાળજાન કટકા, મારા વાટના વિહામાં, એ મારા કનૈયા, એકવાર મને માં કહીને બોલાવી દો મારા દીકરા. અને કનૈયો બોલ્યો માં, અને મોઢું ખુલ્યું ને ત્યારે મા યશોદાને 14 બ્રહ્માંડના દર્શન થયા હતા, અને મા બેભાન થઈ ગયેલા. આ સત્ય ઘટના છે. એટલે મા યશોદા એટલા ભાગ્યશાળી છે. અને એ કૃષ્ણ પરમાત્માને દર્શન કરવા માટે થઈને ઘોડોનાથ આવે ત્યારે, ભિક્ષા દેવા આવે ત્યારે શંકર શું કહે છે? અરે ના ચાહીએ તેરી દોલત દુનિયા ભોગન કંચન માયા, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया भोगन कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया.
મા ભગવતી યશોદાને ખબર પડી કે મારો કૃષ્ણ પરમાત્મા મારો દીકરો મારા આગળ જે પારણામાં ઝૂલી રહ્યો છે એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, વિષ્ણુ નારાયણ પોતે છે. ઘોડિયા હોત બહાર કાઢ્યો ભાઈઓ, અને ઘોડિયા હોત બહાર કાઢ્યો ત્યારે ભગવાન ઘોડિયો નાથ પંથીમાં છે. એના ગળામાં એક સિંગી હોય. જે નાથપંથીના જોગી હોય ને એ બધાના ગળામાં એક સિંગી હોય, એક નાની આવડી સિસોટી જેને કહેવાય. એને નાદ કુંદના વિસ્તારના હારે બંધન છે. અને સિંગીનો નાદ કરવા માંડ્યા, કૃષ્ણ પરમાત્માની પ્રદક્ષિણા કરવા માંડ્યા. મારા વેશને જોઈ અને અખિલ બ્રહ્માંડનો માલિકે ઘોડિયો નાથ રાજી થઈ ગયો કે હે વિષ્ણુ, તારી બાર લીલાને જોઈને આજ મારી આંખો ટાઢી થાય છે. હાય હાય, રુદિયાની માલિકા પવિત્ર પ્રેમ પ્રગટ થયો ને ત્યારે એને પ્રદક્ષિણા ચાલુ કરી. પણ કેવો ભાવ એમાં જઈ ગયો. હરિકંઠ પરિક્રમા કરકે સિંગી નાદ બજાયો, સૂરદાસ બલિહારી પવૈયા જુગ જુગ જીએ તેરો જાયો. ભક્તે ગણ ભોત ભયંકર ભોત નાદ જગત ધરતે કનૈયાનું માગું પાછું આવ્યું. વડીલો સાંભળો, કનૈયાનું માગું પાછું આવ્યું ત્યારે માં યશોદાને થોડો પ્રોબ્લેમ થયો. માને ચિંતા થાય, બાપને ન થાય. બોલો, કારણ કે બાપ એમ કે એ નહીં બીજી. બાપ તો એટલું જ બોલે ને, જાવા દે ટેન્શન મગજ મારી ન કરવી. પણ માને ચિંતા થાય કે મારા દીકરાનું માગું પાછું હું કામ આવ્યું, ન આવવું જોઈએ. માને ચિંતા થાય. અને માં છે ને એ હંમેશના માટે કરુણાની મૂર્તિ છે વાલા. આજે સવિતાબેનના નામથી આપણે મળ્યા છીએ. એક માના ચરણમાં આપણે એકાક્ષરી મંત્રના ચરણમાં કાંઈક શબ્દ રૂપે પુષ્પ અર્પિત કરવા મળ્યા છીએ. માં હંમેશના માટે કરુણાની મૂર્તિ છે વાલા. એક રોટલાના 4 કટકા ઘરની માલિપા સાબડીમાં પડ્યા હોય અને જમનારા વ્યક્તિ 5 હોય તો એમાં એક વ્યક્તિ એમ કે મને ભૂખ નથી, તમે ખાઈ લો, તો આ શબ્દ માનો હોય. માં એમ કે મારે નથી ખાવું. બોલો, આ માં છે. પેટે પાટા બાંધે. એક કહેવત છે આપણામાં કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દણના દરવા વાળી માં ન મરતા. બોલો, વિચાર તો કરવા કહેવત કેમ પડી હશે. ઘોડે ચડવા વાળો બાપ કદાચ મરે તો વાંધો નહીં, પણ દરના દરવા વાળી માં ન મરજો બાપ. કારણ કે માં છે ને એ પેટે પાટા બાંધી ઉછેરવાની એનામાં ક્ષમતા હોય છે. હા,
માં છે, માં તો માં છે, એકાક્ષરી મંત્ર છે. ગામડા ગામથી માંડી અને કોઈ શહેર સુધીના તમે દાખલા જોઈ લો તો પવિત્રતાના દોરથી આ માં શબ્દ બંધાયેલો છે. બહુ સાચી વાત કરું છું. માં તમે દીકરાને દવા પાતી હોય તમે જોજો કેવો પ્રેમ કરે યાર. દીકરા બેટા દવા પી લેજો. છોકરો એમ કે મમ્મી કડવી છે. અરે કડવી ન હોય મારા દીકરા, આમ જો ઓરવાય જોડે બોલાવે. બેનો આ તમારી વાત કરું સાંભળો. ચમચીમાં આમ ગોળી વગાડે, એમ ચમચી તૈયાર કરી બેટા થોડી દવા પી લે મારા દીકરા, ઓરવાય ચાલ તારું તાવ મટી જાય. નહીં મમ્મી કડવી છે. દીકરો આવું કેમ? નહીં મમ્મી કડવી છે. પછી માં પોતે દવા ચાખે આમ જો બેટા મસ્ત છે, મોઢું બગાડે નહીં, કડવી તો હોય જ તે, પણ મોઢું રૂડું કરે આમ. અરે વાહ મસ્ત છે. છોકરાને એમ થાય મારી માએ ચાખી છે ને, મોઢું નથી બગડ્યું, 100% હારી હશે. જોડે આવે, ખોડામાં બેહે, ચમચી મોઢામાં નાખીને દવા પાઈ દે. કડવી તો હોય જ તે, મોઢું બગડે, ઉપરા ઉપરી 2-4 ચમચી પાણી પીને બધ ભરીને ભેટી પડે. એનું નામ માં. બોલો સાચું ખોટું? સાચું હોય તો તાળીઓથી આશીર્વાદ આપો. હવે આની જગ્યાએ બાપા દવા પાતા હોય ઈ જોજો લ્યો. ઘરવાળા એમ કે હું શાકભાજી લેવા જાઉં છું ને બપોરે ખાઈ છોકરાને દવા પાઈ દેજો. પેલા ઘરવાળો એમ કે સારું તું જા, તું જલ્દી જા. આ એક ઘરવાળીએ ઘરવાળાને કીધું ને કે હું 2 કલાક માટે બહાર જઉં છું, તમારે કઈ જોવે? પેલો કે ના બસ એ જ, તું જા એમ. આપણને એમ થાય કે કેવા કંટાળ્યા છે અમુક તો. બોલો હા વાંચો બસ તું જાય એટલે મારે આનંદ એમ. પછી માં નીકળી જાય, પછી બાપા છે ને ખવડાઈને પેલા તો ઓર્ડર કરે કે છોકરા કોઈ દવા પી લે. તઈ છોકરો એની એ સિસ્ટમ. નહીં પપ્પા કડવી છે. પપ્પો તરત કે તારી માં કડવી જ હોય, પૈસા ખર્ચી લાય, સામાનો પી લે, નથી મફત આવી પી લે. એ પપ્પા કડવી છે, પી લે, સામાનો કડવી જ હોય. દવા કોઈ દી મીઠી હોતી છે? પુરવાય બાવડું પકડીને જોડે બેહારે, ના પડે 2 તો હડબાઈ જ દે. આમાં પી બી છે કે નહીં? 2 તો ચોટાડી જ દે. બોલો હા આપણે પીધેલી છે બાપાને જોડે, એટલે અનુભવ કહું છું તમને. આપણો 2 હડબાઈ દે, પછી બાવડામાં જોર હોય ને એટલું પકડીને બેહારે. અને એ જ રીતે માં જેમ વગાડે એમ જ બાપા વગાડે. અને પછી આમ પાય તો આપણને એવું લાગે જાણે પાડા શ્વાસ પાતો હોય ને એવું લાગે. બોલો હા તમને હા વાંચો કહું. હા બોચી પકડીને વેડે આમ બોચું પકડી પછી પાય. પૈસા ખર્ચીને લાયા, મફત નથી આવી. એટલે બાપની ગાડીઓ તો ઘીની નાડ્યું છે. પણ હા તમને સાચું કહું, બાપ હોય નહીં ને, બાપ છે ઘરનો મોભ કહેવાય. સાંભળજો, એ તમને કહી દઉં વાત ભેગી. બાપ છે ને ઘરનો મોભ કહેવાય. અને મોભે હંમેશના માટે ખીલા વાગે. તમે જોજો, વરીઓને ખીલા ન મરાય, નહીં તો એ તાટકી જાય, ચીરાઈ જાય. પણ મોભના ઉપર હંમેશના માટે ખીલા વાગેલા હોય છે. તમે જોજો. એટલે બાપ છે ને તો ઘરનો મોભ કહેવાય, પડદા પાછળનો કલાકાર છે ને. માં છે ચોક વચ્ચે રોઈ શકે, કોઈ દુઃખ આવે ને તો બધી 5-10 પછી બાયું બેઠી હોય ને તો એના વચ્ચે માં રોઈ નાખે. બાઈ માણસ છે ને એની આંખમાં આંસુડા આવી જાય તો એ રૂડી લાગે. પણ બાપ કોઈ દી રોઈ ન શકે. એને એમ થાય કે જો હું રોઈશ તો મારું ઘર ભાગીને ભૂખો થઈ જાય. ભલા માણસ હે, હિંમત બધા હારી જાય. એટલે અંદર તો નરો ધુમાડો ભર્યો હોય. વ્યથાની આગને સીમાડા હોતા નથી, આંસુ અને પકવવાના નિભાડા હોતા નથી. અને દિલ બળે ત્યારે ભલા માણસ એના ધુમાડા હોતા નથી. હોય નહીં પણ અંદર કાળજું બળીને ખાક થઈ જાય. બોલો પણ આંખોથી એની ચમકારો ઓછો ન થવા દે. એનું નામ બાપ છે. હા, અને માં છે કરુણાની મૂર્તિ છે. પ્રેમથી રોટલો ખવડાવે પણ એ રોટલાની વ્યવસ્થા કરવા વાળો બાપ છે. ભલા માણસ છે. એટલે મૂળ મુદ્દો એવો છે કે માં અને બાપ આ બંનેને આપણે યાદી રાખવા જરૂરી છે. સંસારમાં આપણે બીજું કોઈ ભક્તિ કરીએ ન કરીએ બરાબર છે, કરવું જ જોઈએ. આ મેં અત્યારે હાલ હું તમારી જોડે વાત કરું છું ને, એ મૂળ મુદ્દો આપણા પરિવારની જ વાતો છે. આ કોઈ શાસ્ત્રની વાતો એમ ન સમજતા, આપણા પરિવારની જ વાતો છે. તમે કઈ સારું કરો તમારી વાત કોઈ બીજો કરે, અને તમને એ કહું તમે ખોટું કરો તોય વાત તો કરે જ. ખોટું કરો તો બહુ વાતો કરે. હા, તમે ખોટું કરજો કોક દી, ગામ આખાને તરત ખબર પડી જાય. સારું કરો ખબર પડે પણ વાર લાગે. હા, તમે આવો એ પહેલા તમારી વાતો આપણે ગામમાં દોડતી હોય કે આ ક્યાંથી આવી, કે પવન વેગી આવી. ભાઈ હા, અમુક લોકો તો એક દાદા ઓફ થઈ ગયા ને મરવાની તૈયારીમાં. તે દાદા મરવાની તૈયારી એટલે 10 કે ચડેલા પણ મરે નહીં. એટલે ગામના બધા એમ કે બાપા કઈ ઈચ્છા હોય તો કહેજો, આમ જીવ ગતિ કરો, આમ જો ભગવાનનું નામ લ્યો, રામ બોલો જો.
રામ બોલો તો કે એટલે એમાં બોલી નથી રામ તો બોલો, રામ બોલવા નહીં બર પડે, પણ ન બોલ્યા બોલો. પેલો નાનો છોકરો હતો કે બાપા એમ રામ નહીં બોલે કે રામ સાગર બતાવો ને, હમણાં રામ સાગર બોલે રામ આવી જાય. આપણે આઈડિયા કરો કે રામ સાગર બતાવે. બાપા આને શું કહેવાય? એમ નેજુ કહી ગઈ તંબુરો નહીં, એટલે તંબુરો કીધું પણ રામ સાગર નતું કીધું બોલો. પેલા બાજુ સરપંચ હતા ને એને તો બાવડા ઠોમાં પણ રામ સાગર બોલ ને આમ તંબુરો બોલવાની જરૂર છે બોલો. હાવ હાચું ન બોલ્યા. પછી તો છોકરાએ આઈડિયા કરી કે એક કામ કરો, આપણે પ્રજાપતિને ઘરેથી રામપાત્ર લઈ આવો, ઈ બતાવે એટલે રામપાત્ર બોલે તો રામ આવી જાય. તો રામપાત્ર લાવ્યા. બાપા આ શું કહેવાય? રામ ને કે ઈ સકોરું નહીં, એટલે સકોરું કીધું પણ રામપાત્ર નો કીધું. લે એટલે કઈ જાતનો છે કે આ? પછી કીધું કે આપણી દીકરીને ઘરવાળાનું નામ રામચંદ્ર છે, જમાઈને ઉભો કરો, પાંગથે ઉભો કરો. એમ કહ્યું કે આ કોણ છે? તરત કે છે કે રામચંદ્રલાલ, રામ આવી જાય. મારું બેટું આઈડિયા સાચી, એમાં બીજું કઈ શું બોલે? એને ઉભો કર્યો. બાપા આ પાંગથે કોણ ઉભું છે? રામ કહે કે ઈ પફીન ઘરવાળો નહીં, પફીન ઘરવાળો એમ કીધું, બાકી રામચંદ્ર નો કીધું બોલો. છેલ્લી વેળા સુધી રામ નો બોલ્યો યાર. તઈ ડોહા બોલ્યા કે આમ જો આ બધા ભેગા થઈને જેનું નામ લેવડાવો છો ને એનું આખી જિંદગી નથી લીધું, તો છેલ્લી વેળા શું લેવાનું? નથી લેવું. પણ એક કામ કરો કે સરપંચ બોલ્યા કે બાપા એકવાર રામ બોલો, નહીં તો તમે થાશો. આ થાશો ખબર પડે? થાશો એ કે હું નહીં થાવ, મારી એક ઈચ્છા પૂરી કરો. કે શું? કે હું મરી જાઉં પછી મારા શરીરને સરી ચપ્પાના ઘા કરજો, ગામ આખું ભેગું થઈ. એ સરપંચ કે હાલથી ચાલુ કરીએ કે ના, મરવા દો, મરી જાવ પછી, મરવા દો પછી, જીવતા નહીં. એમ કે વચન આપો, કે વચન બાપા તમે મરી જાઓ કે જાઓ, અમે ગામ આખું ભેગું થઈને તમને સરી ચપ્પાના ઘા કરશું, જાઓ. વચન વચન કે દાદા ઉપડી ગયા. ગામ ઘરે ગયું, ઘરેથી આવ્યું. હવે ડોહો આખા ગામનો બંપ હતો, ગામ આખાનો બંપ, ઉમરાનો બંપ. તઈ ગામ પછી હથિયાર લઈને આવ્યું. કોઈ તો ભાલો લાવ્યું ને, કોઈ બરસી ને, કોઈ કટાર ને, કોઈ તલવાર ને, કોઈ કોઢી ને, કોઈ બધું મન ફાવે એમ. કોઈ રામપુરી ચપ્પુ ને, કોઈ કોલ્હાપુરી ચપ્પુ ને, કોઈ ગમેપુરી ચપ્પુ ને, અમરીશપુરી ચપ્પુ ને, બધું ચપ્પે ચપ્પા. કોઈ શાક સુધારવાનું નાનું ચપ્પુ લાવ્યા. એટલે શું કામ કે જેને જેવો નડ્યો તો એવો ઘા કર્યો. એક જણે નાનું ચપ્પુ માર્યું કે મને તો ખાલી પૈસા જ નતા આપ્યા, ઈ તમે એમ કે આમ ઘા કર્યો. હાલો દાદા એક જણો ભાલો લઈને આવ્યો કે મારા છોકરાને હગાઈ તે તોડેથી એમ કે હું હોરો ઉતારી દીધો. હા તમને સાચું કહું, જેને જેવો આડો આવ્યો તો ને એવા ઘા કર્યા. ડોહાન ચાયણી કરી નાખ્યો યાર. અને હથિયાર હાથમાં પૈકી બાંધ્યો ને ભાઈ જાતા હતા. બરોબર ચોકમાં પહોંચ્યા ને પોલીસ વાળાની ગાડી આવી. હા જો કે લાલ ડાગા છે ને, એ તો કે બાપાની ઈચ્છા હતી કે આવી ઈચ્છા ન હોય હેઠું ઉતારો. હેઠું ઉતાર્યું ને ત્યાં તો ડોહાન બાખે બાખા, અને ગામના જોડે હથિયાર તો નક્કી દેખાય. ત્યાં પોલીસ વાળા કે આ ગામ ભેડું થઈને એક ડોહાન ઉલાઈ નાખો, આખું ગામ જેલમાં ગયું બોલો. તઈ કહેવત પડી કે આ મરતો ગયો ને મારતો ગયો બોલો. આ દરેક કહેવતના પાછળ એક કથા હોય, તમને સાચું કહું, દરેક કહેવતના પાછળ એક કથા છે. એટલે ગામને મારી નાખ્યો બોલો. હા એટલે બહુ મોટી વાત છે આ. એક ડોહા બા તો મરતી વેળા આમ ઈશારા કરે ને, બેનો સાંભળજો, બીજી વાત યાદ આવી કહું. આમ કે પણ બોલે નહીં. એટલે છોકરા કે મારું બેટું સંપત્તિ બતાવતા લાગે. તો કે બાજુમાં ડોક્ટર બોલાવો. ડોક્ટર બોલા કે ડોક્ટર સાહેબ મારા બાપા એક 2 મિનિટ બોલે એવું કરો. કે 2 મિનિટ નહીં, અડધી મિનિટ બોલે પણ 50,000નું ઇન્જેક્શન થાય. એ કે 51,000 આલશું પણ ઠપકારો. 51,000નું ઇન્જેક્શન આમ આપીને બાવડામાં ઠપકાર્યું ને, તઈ બાપા બોલ્યા છોકરાઓ પેલી ગાય હાવેણી ખાય. એના છોકરાએ ઠૂહો જે તોડ્યો ને ભાઈ, એને બ્રહ્માંડ સુધી યાદ આવશે કે તારો બાપ 50,000ની કેટલી આવે. સારું બોલવું આ આપણા સંસારની વાતો છે, તમે આ તો કહો. હા બાપુ અંદર બેઠા સાંભળે છે ને? બાપુ સંભળાય તો છે ને? હા અમાર બાપુ અમારા બહુ અંતરના ભાવથી છે ને, એટલે આપણને મોજ આવે છે. એમ કૃષ્ણ પરમાત્માની આ મેં તમારા સામે વાત કરી, પણ આપણે જે રામાધણીના ચોકમાં આપણે બેઠા છીએ, એક માના ચરણમાં આપણે વંદના કરવી છે. એટલે મારે 2-4 એવા ભજનો પણ ગાવા છે કે રામદેવજીને પણ આપણે યાદ કરીએ અને ભાવથી ને પ્રેમથી આ સમયને સળગાવીએ. કનૈયાનું માગવું બીજા ભજનમાં, બરોબર ને? હવે આપણે રામદેવજીને યાદ કરીએ, બરોબર ને?
કળશમાં કડા બિરાજે નેજામાં બિરાજે દેવણ માધણી પોતે બિરાજે બિરાજે આજ રાજો દેવણ માધણી પોતે બિરાજે અને બિરાજે આજ રાજો હરે જય બોલો રામા પીરની તમે જય બોલો
રામદેવજીનો આપણે જયકાર કર્યો છે અને એ રામદેવજી મહારાજ પાટે બિરાજમાન છે, તો આપણું પાટનું દેશી ભજન હાવ આપણે આપણા વડવાઓ ગાય છે અને એની એ ઢબથી આપણે પણ થોડું ગાવું જોઈએ, તો જેથી કંઈ પાટમાં બેઠા એવો માહોલ તો થાય ને, બરોબર ને? અને એવા ભાવથી આપણો પ્રજાપતિનો ખોરડો છે એટલે એક બે કડી એમની પણ આપણે ગાવી છે. માના ચરણમાં આપણે શબ્દો અર્પિત કરીએ, રામદેવજી મહારાજના ચરણમાં શબ્દો અર્પિત કરીએ. આમ તો તમને કહું, આ રાત્રિ છે ને પાઠ માટે બહુ નાની પડે છે, બોલો. હા હાચું કહું, કારણ કે આમાં એટલા બધા સબ્જેક્ટ હોય કે સૌથી પહેલા આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ, પછી રામદેવજીને, પછી શિવજી મહારાજને, પછી માને, પછી બાપને, દીકરીને, આ બધાના પ્રસંગ જો વારા ફરતી લેવામાં આવે તો ખરેખર રાત ટૂંકી પડે. પણ આપણે થોડું શોર્ટ કટ કરી અને આપણે મિક્સ ભાજી આપણે બનાવીએ, બરોબર ને? તો એવા આપણે ભગવાન રામદેવજી મહારાજના ચરણમાં આપણું દેશી ભજન કરીએ. આપણે રામા રૂપ બતાવજો, એ બાપા કરો તો પેડો લઈ લેજો, અમારા દેવના દીવડા ભળે મારો રામ દેજો મારા પાટે પધારો રે કે આજ હમરા મારા બોલે પધારો રે હે નકળતી રાજા.
આવે ત્યારે એમને શું ગમે? પવિત્ર પ્રેમનો કોઈ જો દોર પરમાત્માને ગમતો હોય તો એ તમારા પદાર્થથી એને પ્રેમ નથી ભાઈ, એને ધરાવ્યા પાછળનો જે ભાવ છે ને એ ભગવાનને બહુ ગમે છે.